આજ પછી તમારા ઘરના બાળકો પણ આ રીતનું જ કહેશે. આ શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે. તાજા અને કૂણા કંટોલા લેવાના છે. અહીં ચોમાસાને કારણે આ રીતે કંટોલામાં માટી ભરાઈ જતી હોય છે. હવે એને હાથેથી આપણે સાફ કરીને તો સાફ નથી થતું. તેને સાફ કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે. એની અંદર ગરમ પાણી નાખી દેવાનું અને ફક્ત 30 સેકન્ડ સુધી આપણે આની અંદર રાખીશું અને થોડુંક ફોક કે ચમચીની મદદથી આપણે એને ચલાવી લઈશું. એટલે જે પણ કાંઈ ધૂળ માટી કચરો અંદર ચોટેલો હશે ને આરામથી નીકળી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે કંટોલા સાફ થઈ ગયા છે. તો હવે આ પાણીમાંથી કંટોલાને કાઢી લેશું જેથી એ ઓવરકુક ન થઈ જાય. હવે આને ઠંડા પાણીમાં નાખી દેશું. તો અહીં તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાંથી કાઢી લીધા બાદ નીચે ધૂળ માટી કચરો કેટલો બધો છે અને જ્યારે ઠંડા પાણીમાં નાખીશું ને ત્યારે આપણે એને હાથથી ઘસીને ચોળી લેશું. એટલે કાંઈ બી કચરો રહેલો હશે ને એ આરામથી દૂર થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઠંડા પાણીમાં નાખી લીધા બાદ જે બાકીનો ક્યાંય પણ કચરો કે ધૂળ માટી રહેલી હતી એ નીકળી ગઈ છે ને એકદમ ચોખ્ખા ચણક જેવા આપણા કંટોલા સાફ થઈ ગયા છે. હવે કંટોલા લેતી વખતે તમારે શું બાબત ધ્યાન રાખવાની જેથી તમારા કંટોલા પર કૂણા અને કાચા નીકળે, અંદરથી લાલ પીળા કે ગઢા વધારે બિયાવાળા ન નીકળે. જો વધારે બિયાવાળા અને લાલ ને એવા લેશો ને તો એ શાકમાં પણ ફરક પડે છે કારણ કે એમાં કડવાશનું પ્રમાણ વધારે હોય છે. કૂણા કંટોલા ખાતી વખતે ખાવાની મજા આવે છે. હવે આવી રીતે આછા ઘેરા રંગના હોય ને એવી પસંદગી કરવાની છે કંટોલાની અને આવી રીતે હાથેથી દબાવતા એના જે ઉપરના જે રેશા છે ને એ આપણે કૂણા લાગશે, એકદમ કડક નહીં લાગે અને દબાવશો ને તો અંદરનો ભાગ પણ તમને થોડોક સોફ્ટ લાગશે. તો એવા કંટોલાની પસંદગી કરશો ને તો અંદર બિયાનો ભાગ પણ નહીં હોય ને આવી રીતના કૂણા નીકળશે તમારા કંટોલા. તો આ કંટોલા પસંદગી કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખશો તો તમારા બધા કંટોલા છે ને એ કૂણા જ નીકળશે. તો અહીં આવી રીતે એક કંટોલાના 4 ભાગ થાય એવી રીતે આપણે અહીંયા કંટોલાને ઝીણા સમારી લીધા છે. જોઈ શકો છો બધા કંટોલા મારા કૂણા નીકળ્યા છે. હવે પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે. એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીને સારી રીતે વઘારને ચટકાવી. તો અહીં રાઈ જીરું સારી રીતે તતળી ગયા છે. ઉપર ઢાંકણ ઢાંકી દઈશું જેથી વઘાર છે ઉછળીને બહાર ના આવે. હવે અહીંયા વઘાર સારી રીતે આપણો થઈ ગયો છે. તો આ સમયે આની અંદર 2 સૂકા મરચાં નાખી દઈશ. હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ત્યારબાદ આની અંદર આપણે તીખાશ અનુસાર મરચાં નાખવાના છે. તો મેં અહીંયા 3 તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે તમારા સ્વાદ અનુસાર તીખાશ લઈ શકો છો. હવે કાપેલા આપણે કંટોલા નાખી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેશું. આ કંટોલાનું શાક તો ફક્ત 10 મિનિટમાં બની જાય છે અને એટલું સરસ તૈયાર થાય છે કે તમે પંજાબી શાકને પણ ભૂલી જશો. હવે અહીંયા સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે કંટોલા ફટાફટ ચડી જાય ને એ માટે કરીને અહીં આપણે શાકના ભાગનું મીઠું નાખી દઈશું. ફરી પાછું ચલાવી લેશું. ગેસની ફ્લેમને પછી સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે આ કંટોલાને ચડવા માટે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું જેથી ફટાફટ ચડી જશે. હવે જ્યાં સુધી શાક થાય છે ત્યાં સુધી અહીંયા 2 મીડિયમ સાઇઝના મેં દેશી ટમેટા લીધા છે જેને આવી રીતે જાડી ખમણીની મદદથી ખમણી લેશું. એટલે છાલનો ભાગ આ રીતનો દૂર થઈ જશે જેને આપણે ઉપયોગમાં નહીં લઈ, ફક્ત આપણે આ રીતે પલ્પનો ઉપયોગ કરીશું. તમે છો તો મિક્સર જારમાં પણ સીધું કરી શકો છો, પણ આવી રીતે આપણે છાલ કાઢી લેશું. હવે આની અંદર જ આપણે બાકીના મસાલા કરી લેશું. તો જો લસણ ન ખાતા તમે અહીંયા સ્કીપ કરી શકો છો. લસણની જગ્યાએ તમે આદુનો ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી ભરીને લસણની પેસ્ટ લીધી છે. આ ચટણીની અંદર મેં કશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે એટલે તીખું હોતું નથી, કલર સરસ આવે છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. અહીં તીખાશ માટે મેં લીલા મરચાં વાપર્યા છે, બાકી કલર માટે આપણે કશ્મીરી લાલ મરચું વાપર્યું છે. સારી રીતે મિક્સ કરી લીધું છે ને અહીંયા જો કંટોલા છે ને સીજી ગયા છે. એના ખબર કેવી રીતે પડશે કે એમનો જે કલર છે ને એ ચેન્જ થઈ જાય છે. આવી રીતે એક ફોડીને પણ જોઈ લેશો તો જોઈ શકો છો કંટોલા સરસ ચડી ગયા છે. હવે આપણે આની અંદર જે તૈયાર કરેલો મસાલો છે ને એ બધો નાખી દઈશું. અહીં આપણે ટમેટાનો ઉપયોગ કર્યો છે ને જે લસણની ચટણી છે ને એ વઘારેલી છે. તમે અહીંયા કાચું લસણ પણ નાખી શકો છો. હવે ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી આ મસાલાને પકવવાનો છે. તો સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર આપણે મૂકી દઈશું. જ્યાં સુધી મસાલો પાકે છે ત્યાં સુધી અહીં ઘાટું દહીં લીધું છે 5 ટેબલસ્પૂન જેટલું, જેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું બેસન નાખીને આવી રીતે આપણે ડોળી લેવાનું છે. સ્મૂથ કરી લેવાનું છે, એક પણ લમ્સ ન રહે એ રીતે. અહીં ઘાટા દહીંનો ઉપયોગ કરજો ને થોડું ખટાશ હશે તો વધુ સ્વાદિષ્ટ બનશે. બહુ પાણીવાળું દહીં નહીં લેવાનું, નહીં તો શાકમાં ફોદા ફોદા થઈ જશે. 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી ને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને આ મિશ્રણને મિક્સ કરી લેશું. ઘાટું દહીં હશે ને તો શાકમાંથી ફોદા ફોદા નહીં વળે અને શાક ટેસ્ટી તૈયાર થશે. જો પાતળું દહીં હશે તો શાકમાં ફોદા વળી જશે. હવે એટલી વારમાં બીજી તરફ તમે જોઈ શકો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. ટમેટાની કચાશ છે દૂર થઈ ગઈ છે. આવી રીતે તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે મસાલો આપણો પ્રોપર પાકી ગયો છે. એકવાર આપણે સારી રીતે ચલાવી લઈશું બધું અને હવે આની અંદર આપણે
જે દહીંવાળો મસાલો તૈયાર કરીને રાખ્યો ને એ નાખ્યો. આની અંદર આપણે બેસન ઉમેરેલું છે ને એટલે આ થીક ગ્રેવીવાળું તૈયાર થશે અને રોટલા સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે. હવે કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું જેથી આપણું છે ને દહીં ફાટી ન જાય. ગેસની ફ્લેમને મેં અત્યારે હાઈ કરી દીધી છે. હાઈ ફ્લેમ ઉપર અત્યારે આપણે આ દહીંને પકાવીશું. લગભગ 1-8 મિનિટની અંદર જ આ દહીં પાકી જાય છે અને આ મસાલો ખૂબ જ સરસ તૈયાર થઈને આવે છે. અહીં તમે જોઈ શકો છો નજદીકથી કે ભાઈ સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. ક્યાંય પણ એવું નથી લાગતું કે આપણે આ શાકની અંદર દહીં ઉમેરેલું છે. હવે મેં એ જ બાઉલની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આની અંદર નાખ્યું છે, કારણ કે 1 મિનિટ સુધી આપણે એને સીજવા દઈશું એટલા માટે. હવે છેલ્લે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ નાખ્યો છે. જો તમને ગળપણ ન પસંદ હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો. સાથે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી આપણે એને કૂક કરીશું. સહેજ ગ્રેવી રહે ને એટલા માટે મેં આની અંદર પાણી નાખ્યું છે. તો તમને જો વધારે ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે વધારે નાખવાનું. અહીં તમે નજદીકથી જોઈ શકો છો કે કેટલું યમી ટેમ્પટિંગ આ શાક તૈયાર થયું છે. આ શાક બાળકોને પણ ભાવશે, વડીલોને પણ ભાવશે. જો આજથી પહેલાં આ રીતે કંટોલાનું શાક ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર મારી રીતે અચૂકથી બનાવજો. તમે જૂની રીતો ભૂલી જવાના છે. અહીં કંટોલા પણ આપણા સરસ કૂક થઈ ગયા છે. તો ચાલો સર્વ કરી લઈએ આપણે આ શાકને. આ શાકને મેં ફુલકા રોટલી સાથે સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મારી સાથે શેર કરવા ન ભૂલતા. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.